ચેરાપુંજી ગણાતા કપરાડામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના એક એક ટીપા માટે લોકો તરસી રહ્યા છે। ઉનાળો આવતા જ કુવાઓ તળિયાજાતક થઈ જતા મહિલાઓ જીવના જોખમે 45 ફૂટ ઊંડા કુવામાં ઉતરીને પાણી ભરવા મજબૂર। કપરાડા તાલુકાની મોટી પલસણ ગામ જ્યાં ચોમાસામાં સૌથી વધુ વરસાદ પડે છે અને જેને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે, તે જ ગામના લોકો આજે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના એક એક ટીપા માટે તરસી રહ્યા છે। અહીંના બે રસ્તા ફળિયાની મહિલાઓ પોતાના જીવના જોખમે 45 ફૂટ ઊંડા કુવામાં ઉતરીને પાણી ભરવા મજબૂર બની છે। આ દ્રશ્યો કોઈ સાહસિક રમતના નથી, પરંતુ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા મોટી પલસણ ગામના બે રસ્તા ફળિયાના જ્યાં પેટની તરસ छिपाવવા માટે ગામની મહિલાઓ અને પુરુષો દરરોજ મોતના મોંમાં મુસાફરી કરે છે। અંદાજે 1200 જેટલી વસ્તી ધરાવતા આ ફળિયામાં કહેવા માટે 8 જેટલા સરકારી કુવાઓ છે, પરંતુ ઉનાળો આવતા જ તમામ કુવાઓ તળિયાજાટક થઈ ગયા છે। કુવામાં પાણી સુકાઈ જતા હવે મહિલાઓ 45 ફૂટ ઊંડા કુવાની અંદર લોખંડની સીડી અને દોરડા બાંધીને નીચે ઉતરે છે, તો વળી બીજા કુવામાં લોખંડના સળિયા પકડીને જીવના જોખમે કોતરો સુધી પહોંચે છે। કુવાની પથરાળ કોતરોમાં જે થોડું ઘણું પાણી એકઠું થાય છે તેને વાણસણોમાં ભરી ઉપર લાવવામાં આવે છે। આમાં થામણમાં ઘણીવાર મહિલાઓના પગ લપસી જતા તેઓ કુવામાં ખાબકી છે અને ગંભીર ઈજાઓનો ભોગ પણ બની ચૂકી છે, છતાં તંત્રની આંખ ઉઘડતી નથી। सर मारू नाम से वा गुमेशभाई देवभाई। હું મોટી પલસણમાં રહું છું અને મોટી પલસણ બે રસ્તા ફળિયામાં। સર અહીંયા પાણીની સમસ્યા એટલી ગંભીર છે કે પાણી ભરવા માટે કૂવામાં 45 કૂવામાં ઊંડું ઉતરવું પડે અને પછી ત્યાંથી નીચે ઉતરીને પાણી ભરવું પડે। સર સવારે આમ તો 6 વાગે આવે તો 1-2 કલાક પાણી ભરવા માટે લાગી જાય છે પાણી ભરવા સારું। સર જીવને એટલું જોખમ છે કે ઉપરથી કોઈ જોઈએ તો પછી આમ કૂવો જો કાચો હોય તો પછી ઉપરથી પથ્થરો પડવાની અને પછી ત્યાં નીચે દોરડો હોય તો દોરડા હાથ લપસી જાય તો નીચે પડવાની બહુ સંભાવના છે, એટલે બહુ જોખમનું કામ છે। અસ્ટોલ જૂથનું પાણી સર અહીંયા મોટા ભાગે પેલી પાઇપલાઇન કરેલી છે, પણ પાઇપલાઇન દ્વારા પાણી હજુ સુધી આવ્યું નથી। સર મારી માંગ એટલી છે કે પાણી આ પાઇપલાઇન દ્વારા નહીં મળે તો કંઈ નહીં, પણ આ કૂવા ન તો બોર દ્વારા પાણી અમને પૂરું પાડે એવી માંગ છે અમને। મોટી પલસણ ગામના બે રસ્તા ફળિયામાં પાણી મેળવવું એ કોઈ યુદ્ધ જીતવા બરાબર છે। કુવા પર વહેલી સવારથી જ પાણી ભરવા માટે મહિલાઓની લાંબી કતારો લાગી જાય છે। કુવામાં જેમ જેમ ટીપે ટીપે પાણી એકઠું થાય તેમ તેમ મહિલાઓ તેને ઉલેચે છે। સ્થિતિ એટલી હદે ખરાબ છે કે એક પરિવારને માત્ર 1 થી 2 બેડા પાણી ભરવા માટે કુવા પર 1 થી 2 કલાક સુધી રાહ જોવી પડે છે। ગામની મહિલાઓ પોતાના માસૂમ બાળકોને સાથે લઈને આખો દિવસ કુવા કાંઠે કાળઝાળ તડકામાં બેસી રહેવા મજબૂર બની છે। શિયાળો પૂરો થતાં શરૂ થતી આ હાથવાળી ચોમાસું બેસે ત્યાં સુધી આવી જ રીતે ચાલુ રહે છે। ચેરાપુંજી ગણાતા વલસાડના વિસ્તારમાં ઉનાળામાં પ્રજા પાણી માટે વલખા મારી રહી છે। હવે કંટાળેલા ગ્રામજનો ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યા છે અને સરકાર પાસે તાત્કાલિક પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની માંગ કરી છે। મારું નામ વાઘધીરુભાઈ સીતારામભાઈ। અહીંયા છે ને 1200ની વસ્તી છે અહીંયા બે રસ્તા ફળિયામાં। તો અહીંયા છે ને વર્ષોથી અમે રજૂઆત કરીએ છતાં પણ અહીંયા અસ્ટોલ જૂથનું પાણી પણ આવતું નથી, અને આવતો હોય તો મહિનામાં એકવાર થોડું ખાડી જરા અને પછી આ લોકો છે ને આખી રાત બી અહીંયા રહે અને ઝરણાનું પાણી છે કૂવામાં ઉતરીને ભરે। અહીંયા છે ને ટોટલ 6-7 કૂવા છે, પણ એમાંથી 4 કૂવા સુકાઈ ગયેલા છે અને બાકીના છે એમાં પણ નથી। અહીંયા છે ને પેલી સીડી બનાવેલી ને એનો પેલો બનાવે એની દ્વારા ઉતરે અને ભરે, જેનો વારો આવે 2-3 કલાક લાગે, એટલે ઝરણાનું પાણી એટલે ધીરે પેલું એથી સંગ્રહ થાય। રોજગારી તો એમાં શું છે સર કે રોજગારી અહીંયા વાપી સેલવાસ બાજુ જવું પડે, અમુક નાસિક બી જાય, એટલે હું કરવું જ પડે। એટલે હું બધા પાણીના લીધે મૂકું, પછી અહીંયા જે પછી વધારે ઘરમાં વસ્તી હોય 4-5 જણા તો એમાંથી 2-3 જણા કામે જાય અને 2 જણા ઢોર હાચવે, છોકરા હાચવે અને પાણી પછી એ જ બીજું ઘરનું તો કામ થાય જ નહીં।
હું કાર્યપાલક ઇજનેર અસ્ટોલ મોનિટરિંગ પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ ધરમપુર. મોટીપલસન ગામે કુલ 13 ટાંકા બનાવવામાં આવેલ છે, જેમાં અસ્ટોલ યોજનાનું પાણી નિયમિત આપવામાં આવે છે. ગામની આંતરિક વિતરણ વ્યવસ્થા ગ્રામ પંચાયત / પાણી સમિતિની હોય છે અને રિપેરિંગની કામગીરી પણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહેલ છે. એ ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા આ નળ સે જલ યોજના અંતર્ગત નળ રિપેરિંગની કામગીરી અને પાઇપલાઇન રિપેરિંગની કામગીરી કરવામાં આવે છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.